લગ્ન નોંધણીના નવા નિયમોની આજે જાહેર થશે। વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાહેરાત કરશે। જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રી જાહેરાત કરશે। લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર થશે। લગ્ન નોંધણીમાં માતા પિતાના પરવાનગી અંગે કડક નિયમો બનાવવામાં આવી શકે છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ આ નિયમોને લઈને જાહેરાત કરવાના છે। લગ્ન નોંધણીના નિયમોમાં આજે ફેરફાર થવાનો છે। પાટીદાર સમાજ કે જે છેલ્લા ઘણા સમયથી ભાગેડુ લગ્નને લઈને વિરોધ કરી રહ્યું હતું, ભાગેડુ લગ્નને લઈને માતા પિતાની પરવાનગીનો નિયમ બનાવવાની માંગ કરી રહ્યા હતા, ત્યારે આજે આ નિયમ સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે। વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાહેરાત કરશે। પાટીદાર સમાજ દ્વારા જે માંગણી હતી એ માંગણીનો આજે સ્વીકાર થવા જઈ રહ્યો છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે ભાગેડુ લગ્નની પ્રથા છે એની સામે આજે ગૃહ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિયમ 144 અંતર સીધું નિવેદન આવવાનું છે। ખાસ કરીને દિનેશભાઈ, આ જે નિવેદન આવશે અને જે ફેરફાર થશે એને તમે કેવી રીતે જોવો છો? ગુજરાત સરકાર આ બાબતે ફેરફાર કરે અને ખૂબ જ આવકારદાયક પગલું છે અને ગુજરાતની તમામ સમાજોની જે પીડા હતી એને આજે વાચા આપવાનું કામ થઈ રહ્યું છે। આ નોટિફિકેશન દ્વારા જે કંઈ નિયમો રજૂ કરવામાં આવશે એમાં 1 મહિનાનો સમયગાળો પણ આપવામાં આવશે। સાથે સાથે માતા પિતાની જે ભાગેડુ લગ્નમાં પરમિશન લેવામાં નહોતી આવતી તેમાં એને જાણ કરવામાં આવે એ રીતે થોડીક આગળ વ્યવસ્થા કરવામાં આવી છે। તમારી સાથે આ નિયમો બનાવતા પહેલાં વાતચીત થઈ છે, કેટલી વાર મિટિંગો થઈ છે અને એમાં શું નિષ્કર્ષ નીકળ્યું છે? કાયદા વિભાગ અને માન્ય મંત્રીશ્રી સાથે વારંવાર ઘણી બાબતે મિટિંગો થઈ છે અને એમાં એક નિષ્કર્ષ એવો આવ્યો છે કે દીકરીની લગ્ન નોંધણીની પ્રક્રિયા તમામ પ્રકારે સુધારવામાં આવે અને એમાં જે કંઈ છેતરપિંડીનો ભોગ બની રહ્યા હતા એ પરિવારોને એમાંથી કરવામાં આવે। સાથે સાથે જે પરિવારો રેગ્યુલર લગ્ન કરી રહ્યા છે એને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું ના થાય એનું પણ ખાસ કાળજી લેવામાં આવી છે। પગાભાઈ, જે પ્રકારે આખી ઘટના બની છે એક મોટી લડત હતી, સામાજિક લડત છે આ, અને માત્ર કોઈ એક સમાજ પૂરતી નથી, તમામ લોકોને અસર કરતા છે, અને તમે કેવી રીતે જોવો છો? સૌથી પહેલાં તો આ જે પ્રશ્ન હતો માત્ર પાટીદાર સમાજનો હતો, દરેક સમાજનો હતો। દીકરી કોઈ પણ સમાજની હોય, દીકરી એ મહામૂડી મિલકત છે, એટલે અત્યારના સમયની અંદર દીકરી જે વિષય છે એને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ એનું અમે તમામ સમાજના આગેવાનોએ ચિંતન કર્યું હતું। પાટીદાર સમાજના એસપીજીના પાસના આગેવાનો તમામ આંદોલનકારીઓ મેં મિટિંગ કરી, મિટિંગમાં પ્રશ્ન લાયા, રાજ્ય સરકાર જોડે બી રજૂઆત કરી અને 2019થી એસપીજી આ વિષય લડે છે। એસપીજી અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જ આ હતો, એટલે આ લડતના અંતે તમામ જુદા જુદા વિવિધ સમાજના આગેવાનોનું અમને સમર્થન મળ્યું હતું અને મેં રાજ્ય સરકારને પણ રજૂઆત કરી। આજે આ કાયદાની અંદર ફેરફાર થશે તો અમને એક સંતોષ એવો થશે કે આવનારું જે ભવિષ્ય છે ગુજરાતનું, તમામ સમાજની દીકરીઓને એક ન્યાય મળશે। વરુણભાઈ, કેવી રીતે તમે સમગ્ર રીતે શું અપેક્ષા રાખો છો? કયા પ્રકારના ફેરફાર થાય એમાં? જો આજથી 9 મહિના અગાઉ પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરમાં 9 મુદ્દા સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, એમાંથી 7 મુદ્દા સોલ્વ થઈ ગયા છે। 8મો મુદ્દો ભાગેડુ લગ્ન પ્રથાનો સુધારો આજે સરકાર લાવવા જઈ રહી છે એવા અમે આશાવાદી છીએ। અમે સરકારને કીધું હતું કે લોકલ રજિસ્ટ્રેશન થાય, મા બાપને ઇન્ફોર્મ કરવામાં આવે, એમની સહમતિ લેવામાં આવે, ખોટા લગ્નમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે, કોઈ પણ સંજોગોમાં દીકરીની જિંદગી વેડફાય તો એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। એ તમામ મુદ્દે સરકાર બિલ લાવે એવા અમે આશાવાદી છીએ, કાયદામાં સુધારો કરે ને એ પછી અમે ગૃહમાં હાજરી આપ્યા પછી તમામ સમાજના આગેવાનો, પાટીદાર સમાજના મુખ્ય ધાર્મિક સંસ્થાના આગેવાનો સહિત ગૃહમાં હાજરી આપીને પછી અમે નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાયદા મંત્રીશ્રી સાથે પણ બેઠક કરવાના છીએ। ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાટીદાર સમાજ સહિત સવર્ણ જે સમાજ છે આ ભાગેડુ લગ્ન માટેનું આજનું જે નિવેદન છે એની પર ખૂબ આશા અને અપેક્ષા રાખીને બેઠા છે અને તેમને વિશ્વાસ છે સરકાર ઉપર કે જે પ્રકારના નિયમો બનાવશે એ નિયમો એવા કારગર સાબિત થશે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।